નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું। નવા વર્ષના દરેક લોકોની શુભકામનાઓ આપને આવી હશે, તમને આવી છે, મને આવી છે કે સુખ સમૃદ્ધિવાળું આ વર્ષ રહે। આવનારું વર્ષ આપને તમામ મનોકામના પૂર્ણ થાય અને તે સાથે સાથે દરેક ખુશીઓ મળે અને તે સાથે સાથે સુખ સમૃદ્ધિ આ બે શબ્દો જે છે એ આપણે દરેક લોકોના આશીર્વાદમાં, દરેક લોકોની શુભેચ્છાઓમાં આપણે સાંભળી અને તેને જરૂરથી આપણે લીધી છે અને દરેક બીજા લોકોને આપી પણ છે। તો આ શુભેચ્છાઓમાં જ ઘણું બધું આવી ગયું કે સુખ સમૃદ્ધિની જ્યારે વાત કરીએ તો સરસ રીતે આર્થિક રીતે આપણી જે પણ મુશ્કેલીઓ હતી તે હલ થઈ ગઈ છે એવું આ વખતે આપણે માની લઈએ। આ તહેવારોના જે દિવસો આવ્યા અને આવનારા સમયમાં પણ જ્યારે એવું કહેવાય કે આવનારો સમય આપના માટે સુખ સમૃદ્ધિ લાવે તો એ આવનારો સમય સરસ એવી આર્થિક પરિસ્થિતિઓ સુધરેલી રહે અને સારી રહે તો જરૂરથી આશીર્વાદ પણ ફળદાયી નીવડે। તો જરૂરથી આજે જે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ આ સુખ સમૃદ્ધિની જ વાત છે, કારણ કે જે પ્રમાણે બજારો કેવું રહેશે આ નવા વર્ષની અંદર। અત્યારે આપણે દિવાળીનો સમય જોયો અને કહેવાય કે આફ્ટર કોવિડ જે પરિસ્થિતિઓ આપણે જોઈ છે તેની અંદર મહામારીના કારણે જે મુશ્કેલીઓ આવ્યા, આર્થિક રીતે આપણે પરેશાનીનો ભોગ બન્યા, ધંધા રોજગાર બંધ થઈ ગયા, માર્કેટ ડાઉન જોવા મળતા હતા, પણ તે સાથે સાથે વર્ક ફ્રોમ હોમની જે સિચ્યુએશન ત્યારે આવી છે તેના કારણે ઓનલાઈન જે આખા સિસ્ટમો જે થઈ એ કારણોસર થોડું ઘણું આપણને ફાયદો જોવા મળતો હતો। પણ ઓલ ઓવર જો જોઈએ આપણે તો આ ગયું જે વર્ષ છે એની અંદર મુશ્કેલીઓ જરૂરથી આવી છે, પણ દિવાળીનો જ્યારે નજીક તહેવાર આવ્યો ત્યારે માર્કેટ અપ થયું છે। ખાસ કરીને લોકોના ધંધા રોજગાર ખોલવામાં આવ્યા અને તેમાં છૂટછાટ આપવામાં આવી, એટલે અનેક ફાયદા જોવા મળ્યા છે। પણ આવો ને આવો આવનારો વર્ષ રહેશે, આવનારા સમયની અંદર બજાર કેવી સ્થિતિએ રહેશે તેના વિશે ખાસ આપણે ચર્ચા કરવાના છે અને આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે જોડાયા છે રવિ દિયોરા જે માર્કેટ એક્સપર્ટ છે અને વિજય આહિર જે ઇકોનોમિસ્ટ છે। આ બંનેનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં। રવિજી, સૌથી પહેલા આપની પાસે આવીશ। રવિજી, સૌપ્રથમ કે વિક્રમ સંવત 2078 ની જો આપણે અહીંયા વાત કરીએ એટલે કે આવનારું જે વર્ષ છે અને 77 ની વાત કરીએ કે જે ગયું છે, હવે 2077 ની અંદર તો આપણે જોયું કે જે પ્રકારની આ પરિસ્થિતિઓ હતી તેની અંદર આપણે મહામારીનો સામનો કર્યો, બજારના જે અપ્સ એન્ડ ડાઉન આપણે જોયા છે, પણ આવનારું વર્ષ જે છે તે હાલ બજારની સ્થિતિ અત્યારની છે એવી ને આપણે જોઈ શકીએ છીએ, એવો આશાવાદ વ્યક્ત કરી શકીએ છીએ, શું કહેશો? ડેફિનેટલી અત્યારે જો બેઝ વાઇઝ છે તો આપણે અભ્યાસ કરી શકાય, કારણ કે આ જે છેલ્લા 2 થી 3 ક્વાર્ટરમાં જે ઇકોનોમિક રિકવરીની સાઇન દેખાઈ રહી છે, ડેટા જોશો તો તમામ ડેટા એક્સ્ટ્રા ઓર્ડિનરી આવી રહ્યા છે। આ જીએસટી કલેક્શન થી લઈને સાથે મેન્યુફેક્ચરિંગ એન્ડ કમ્પોઝાઇટ પીએમઆઈ અને સાથે આ જે પણ ઇકોનોમિક આંકડાઓ આવી રહ્યા છે એ અત્યારે થોડા ઉત્સાહજનક છે। હાલાકી ધ્યાન એ રાખવું જોઈએ કે ગયા વર્ષે બેઝ ઘણો નીચે હતો અને એ લોઅર બેઝના ઉપર આપણે અત્યારે જે પણ ડેટા છે આપી રહ્યા છે, એટલે લાસ્ટ યર નો બેઝ નીચે હોવાથી અત્યારે ઓટોમેટિક ડેટા સારા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત જોઈએ તો ઘણા એવા સેક્ટર સ્પેસિફિક ઘણા ચેન્જીસ છે, ત્યાં સાચામાં પ્રી કોવિડ લેવલ કરતા પણ આગળ જે રફતારથી એ સેક્ટર ચાલી રહ્યા છે, ઘણા સેક્ટર એવા છે હજી પ્રી કોવિડ સુધી નથી પહોંચ્યા, તો સેક્ટરલ મૂવ ઘણા છે, તમને ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં મળતી રહેશે। લેવલ સ્પેસિફિક મારું એવું માનવું છે કે આ વર્ષ જે રિટર્ન વાઇઝ રહ્યું એવું કદાચ આવતું વર્ષ રિટર્ન વાઇઝ ના રહે, કારણ કે લાસ્ટ યર બેઝ ઘણો નીચો હતો અને નીચા બેઝ ઉપર આપણને પર્સન્ટેજ ઓફ રિટર્ન છે જે તમને ઇક્વિટી માર્કેટ હોય કે પછી બોન્ડ માર્કેટ્સ હોય એમાંથી તમને રિટર્ન ઘણા સારા મળ્યા, પરંતુ આ વર્ષ છે એ બેઝ યર હાયર છે અને આની સાપેક્ષમાં આવતું વર્ષ આટલું હાયર બેઝ થી ચાલી શકે એટલી સંભાવના ઓછી છે। અને તમે જો કોર્પોરેટ અર્નિંગના પર્સપેક્ટિવથી પણ જો તો લાસ્ટ યર ડ્યુ ટુ 2 ક્વાર્ટરના જે કોવિડ રિસ્ટ્રિક્શન્સ અને લોકડાઉનના હિસાબે corporate earnings majority of corporates have posted their earnings and a negative side earning post કરી અને આ ક્વાર્ટરમાં આજે ગયા વર્ષનો બેઝ નીચો હોવાથી આ ક્વાર્ટરની અર્નિંગ્સ એ ટોપ લાઈન હોય કે પછી ઓપરેશનલ પરફોર્મન્સ હોય કે બોટમ લાઈન ત્યાં ઘણું સારા દેખાઈ રહ્યા છે, પણ આટલા હાયર બેઝ પર કદાચ આવતું વર્ષ આટલું રિટર્નના પર્સપેક્ટિવથી ના આવે એ ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ। જી જરૂરથી। વિજયજી, આપનું શું કહેવું છે? કારણ કે કોરોનાનો જે સમય આપણે જોયો છે, તમામ જોયો છે, તે મહામારીનો ભોગ અને ભાગ આપણે બંને બન્યા। તેમાં આર્થિક સ્થિતિની જો વાત કરીએ, રોકાણકારોની હાલત પણ એટલી બધી સારી ના દેખાય, પણ આ પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અત્યારે અને ખાસ તહેવારની જે સિઝન આવી એની અંદર અત્યારે આપણે ફાયદો તો જોઈ રહ્યા છે, લાંબા ગાળે આ ફાયદો આપણને કેટલો દેખાશે આપના મતે?
નમસ્કાર રેશમાજી. ઇકોનોમીમાં એક કન્સેપ્ટ છે, ઇટ્સ કોલ્ડ પેન્ટ અપ ડિમાન્ડ. લાઈક ફોર લાસ્ટ 2 years કોરોનાના ઘણા રિસ્ટ્રિક્શનને કારણે ધંધા રોજગાર ઉપર કોઈક ને કોઈક જાતની બંદીશો હતી, જેથી કરીને સપ્લાય ચેનો ઘણા બધા બિઝનેસમાં, સ્ટાર્ટિંગ ફ્રોમ હેલ્થ કેર, મેન્યુફેક્ચરિંગ, તમે સર્વિસીસ સેક્ટર લો, બધી જગ્યાએ કોઈક ને કોઈક બંદીશોને કારણે એમના આઉટપુટ અને પ્રોડક્ટિવિટી ઘણા અંશે તૂટ્યા હતા, અને જેના કારણે એમની બોટમ લાઈન અને ટોપ લાઈન ઉપર અસરો થઈ હતી. હવે 2 વર્ષથી જે ડિમાન્ડ સપ્રેસ થઈ હતી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટેન્સીસને કારણે, આ દિવાળી પછી, આ દિવાળી ઉપર તમને એ ડિમાન્ડ એકદમથી એક્સપ્લોર થતા જોવા મળી રહી છે, અને થોડી ઘણી જે સપ્લાય ચેન્સ ઓપન થઈ છે જેને કારણે લોકો પણ ખરીદી કરવા ઉમટી પડ્યા છે. બીજું, જે કોવિડ સ્પેસિફિક રિસ્ટ્રિક્શન્સ હતા એ ગવર્મેન્ટની પોલિસીને કારણે લિફ્ટઅપ થયા છે, જેને કારણે ધંધા રોજગાર બંને પ્રોડક્ટિવિટી રેમ્પઅપ કરી શક્યા છે, આઉટપુટ રેમ્પઅપ કરી શક્યા છે, અને એમની ટોપ લાઈન અને બોટમ લાઈન બંનેને ઉપર લઈ જઈ શક્યા છે. તો એક રીતે જોવા જઈએ તો એમ કહી શકાય કે ભાઈ, હાલનો જે અત્યારે જે સુધરેલો ઇકોનોમિક સિનારીઓ છે એ પેન્ટઅપ ડિમાન્ડને આભારી છે. હવે આ સિનારીઓ કેટલો સસ્ટેનેબલ છે એ જોવાનું રહ્યું, કારણ કે રવિજીએ કહ્યું એવી રીતે જ બધા ઇકોનોમિક ઇન્ડિકેટર્સ તમે કોઈ પણ લઈ લો, તમે જીડીપીના લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ લઈ લો કે પછી તમે ટેક્સ કલેક્શન લઈ લો, બધા પોઝિટિવ છે, પણ વી નીડ ટુ સી કે હાઉ સસ્ટેનેબલ દે આર. એ સસ્ટેનેબિલિટી ઉપર જ ડિસાઇડ થશે કે આ ગ્રોથ સિનારીઓ અપવર્ડ ટ્રેજેક્ટરીમાં કન્ટિન્યુ રહેશે કે there would be some correction down the line within like couple of quarters. જી જરૂરથી. રવિજી, ખાસ કરીને જો આપણે જોઈએ કે વિક્રમ સંવત 77 ની અને 78 ની જે આપણે આજે વાત કરી રહ્યા છે અત્યારે, જેમાં 78 ની અંદર જો વાત કરીએ તો તે દરમિયાન બેંક એફડી, સરકારી બચત યોજના, સોના ચાંદી અને અન્ય જે રોકાણો છે તેમાં ખાસ કેટલો ફાયદો કરી શકાય, કારણ કે આશાઓ ઘણી બધી સારી એવી અને પોઝિટિવ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેફિનેટલી જ્યારે સામે રોકાણ કરવાનું હોય ત્યારે હંમેશા સારી આશાએ લોકો રોકતા હોય છે. બાદમાં ઇકોનોમીની પરિસ્થિતિ અને એસેટ ક્લાસનું રિટર્ન છે એ અપેક્ષાઓ આઈધર ઊણી રહેતી હોય છે, ઓછી રહેતી હોય છે, કે પછી અપેક્ષાઓને સારી રીતે ફૂલફિલ થતું હોય છે. લાસ્ટ ને કોવિડ પછીના જો તમે ફાઇનાન્શિયલ યર જો તો પહેલું ફાઇનાન્શિયલ યર એક્સ્ટ્રાઓર્ડિનરી રહ્યું, સેકન્ડ ફાઇનાન્શિયલ યર ઇન ટર્મ્સ ઓફ રિટર્ન અત્યાર સુધી સારું રહ્યું છે. પરંતુ આવતા ફાઇનાન્શિયલ યર્સ આ બે, જેમ મેં આગળ પણ જણાવ્યું કે બેઝ યર હાઈ છે, તો અહીંયા નવું ઇન્વેસ્ટમેન્ટ કરીને જો તમે ખાલી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો કે ખાલી કોઈ બીજી એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરો તો રિટર્નના ચાન્સીસ કમ્પેરેટિવ લોઅર છે. પરંતુ મારું માનવું છે કે આગળ જતા જે શોર્ટ ટર્મ બોન્ડ્સ છે, જ્યાં થોડું ફ્લોટિંગ રેટ ફંડ કહી શકાય, ત્યાં તમને રિટર્નના ચાન્સીસ સારા છે. જે લોકો રિસ્ક લેવા નથી માંગતા, જે લોકોને મેઇન પર્સપેક્ટિવ 8 થી 10% રિટર્નનો છે, એ લોકો ત્યાં જોવું જોઈએ. જે લોકોના રિટર્નનો પર્સપેક્ટિવ થોડો હાયર છે, લોકો ઇક્વિટી અને ડેટનો કોમ્બો કરવું જોઈએ, જેમાં શોર્ટ ટર્મ ફ્લોટિંગ ફંડ સાથે તમે ઇક્વિટી પણ એડ કરી શકો. ઇક્વિટીઝમાં ઇન્ડેક્સ ફંડ અત્યારે બેટર લાગી રહ્યા છે મને. ઇન્ડેક્સના ફંડમાં એક તો ખર્ચ ઓછો હોય છે અને ઓલવેઝ એ માર્કેટની સાથે રિટર્ન આપતા હોય છે, તો ત્યાં ફોકસ કરવું જોઈએ. હાલાકી ધ્યાન એ રાખવાનું છે કે ઇક્વિટી અત્યારે જો તમે નિફ્ટી અને સેન્સેક્સના લેવલ જો તો અત્યારે સારા લેવલ પર છે, તો એસઆઈપી મોડ પર તમે જો રોકાણ કરશો તો દરેક ઘટાડે કે વધારે એવરેજથી તમારા ભાવમાં, તમારા પોર્ટફોલિયોમાં એક સારી એસેટ આવશે. આ સેટમાં તમે ગોલ્ડ પણ રાખી શકો. મારા મત મુજબ જે અત્યારે ઇન્ફ્લેશન વધી રહ્યા છે, ગ્લોબલી જે પણ થોડું પ્રોબ્લેમેટિક ચાલી રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ થોડો સ્ટેબલ છે, તો તમને ગોલ્ડ છે એક સારું એવું ઇન્ફ્લેશનથી વધારે ને ઇક્વિટીથી ઓછું એવું રિટર્ન તમને હંમેશા આપે છે. તો એક સેફ હેવન તરીકે ગોલ્ડ તમારું વેઇટેજ હોવું જોઈએ. હાલના તબક્કે તમે જો વેઇટેજ વાઇઝ જો તો મારા મત મુજબ 15% જેવું ગોલ્ડ તમારા ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ. તો કોઈ પણ વોલ્ટાલિટી કે વીકનેસમાં તમે ગોલ્ડ સેલ કરી અને ફરીથી ઇક્વિટીમાં લોઅર ભાવે ઇન્ફ્યુઝ કરી શકો પૈસા. તમારા 40% જેવા પૈસા ઇક્વિટી અને ઇક્વિટી સાથેના મ્યુચ્યુઅલ ફંડમાં હોવા જોઈએ. તમારા રેસ્ટ જે પૈસા છે એ શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ ડેટમાં હોવા જોઈએ. તો આનાથી જે પોર્ટફોલિયો ક્રિએટ થશે એ તમને એક ઇન્ફ્લેશન હેજ પોર્ટફોલિયો રહેશે. એ પોર્ટફોલિયો તમને રિસ્ક હેજ રહેશે, કારણ કે તમે અલગ અલગ એસેટ ક્લાસમાં રોકો છો તો એક એસેટ ક્લાસનું રિસ્ક આના ઉપર નહીં પડે. તો આ 3 થી 4 એસેટ ભેગી કરીને જો તમે કોમ્બિનેશન બનાવશો તો ઓલવેઝ તમારો પોર્ટફોલિયો બેટર રિટર્ન આપશે.
પરંતુ ઇક્વિટીઝમાંથી થોડું અત્યારે ડેટમાં શિફ્ટ થવાની સલાહ મારી આ લેવલે બની રહી છે. જી ખાસ વિજયજી જે પ્રમાણે રવિશજી કહ્યું તેવી રીતે તેમને ખાસ રોકાણકારોને અને જે પણ રોકાણ થાય છે તેમાં કેવો ફાયદો થઈ શકે છે અને તેની અંદર કેવું કરવું છે તે વાત કરી છે. તે સાથે સાથે બજારની જો આપણે અહીંયા વાત કરીએ વિજયજી કે જે પ્રકારની આપણી જે આર્થિક પરિસ્થિતિઓ હતી તેમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન આપણે જોયા છે ગયા 2 વર્ષથી લઈને અત્યાર સુધી, પણ આ પરિસ્થિતિની અંદર હજી આપણે અત્યારે એવું માની લેવું કેટલું સારું છે કે અત્યારે જે પ્રમાણેની સિઝન ચાલી રહી છે અને દિવાળીનો તહેવાર હતો એટલે દરેક લોકોએ સોના ચાંદી વિશે અન્ય જે પણ ખરીદદારી છે તે કરી છે. એ કારણોસર આવનારા સમયમાં પણ એવી જ મોટી કોઈ ખરીદદારી થઈ શકે અને આવું બજાર રહી શકે એવી આશા આપણે કેટલી રાખી શકીએ? સી મેટલ્સ આર ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ નેચરલ હેજ. એટલે સોનું ચાંદી હંમેશા હેજ તરીકે ઉપયોગમાં થતું આવ્યું છે અને આપણા દેશમાં તો સોનાની ખરીદી કરવી એક રીતે જોવા જાવ તો આપણા સંસ્કૃતિમાં એ વણાયેલી વસ્તુ છે. એટલે એ તો સ્વાભાવિક છે કે ભાઈ સોના, અને હમણાં જે ભાવમાં કરેક્શન પણ આવ્યા છે તમે જોવા જાવ તો સોનાની ખરીદી તો મહદઅંશે મારા ખ્યાલથી આ બેઝથી તો વધવાની જ છે. હવે ઇક્વિટી ઇફ યુ સી કોવિડ જ્યારથી આવ્યું ત્યારથી ઇક્વિટીનું બુલ રન કન્ટિન્યુઅસ ચાલુ છે અને જે મેજર કરેક્શન ઘણા બેરિશ લોકો કહી રહ્યા હતા કે ભાઈ ઇટ્સ એવિડન્ટ કે હવે કરેક્શન આવશે, પણ હજી આવ્યું નથી. સો ઇટ ઇઝ ડ્યુ. એટલે એ મેજર કરેક્શન ડાઉન ધ લાઇન ગમે ત્યારે આવી શકે. આઈ વુડ સજેસ્ટ કે ભાઈ અત્યારે જે મોનિટરી પોલિસી જે રીતે રિલેક્સ છે અને ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે સેન્ટ્રલ બેંકના, તો એનો લાભ લઈને રિયલ એસ્ટેટમાં રોકાણ હિતાવહ છે એક રીતે જોવા જાવ તો. કારણ કે રિયલ એસ્ટેટ પણ આફ્ટર વન ઓફ ધ લાઈક મેટલ એસેટ ક્લાસ, રિયલ એસ્ટેટ ઇઝ કન્સિડર્ડ અ ગુડ નેચરલ હેજ એઝ સચ. કારણ કે તમે એમાંથી રેન્ટલ યીલ્ડ પણ મેળવી શકો છો અને સાથે સાથે તમને કેપિટલ ગેઇન્સ મળે તો એનો પણ તમે લાંબા ગાળે ફાયદો ઉઠાવી શકો છો. તો એ મોનિટરી પોલિસી અત્યારે જે રિલેક્સ છે એનો બેનિફિટ લઈને આપ રિયલ એસ્ટેટને પણ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકો છો. અને મોરોલેસ આ બધા જે અત્યારના ઇકોનોમિક સિનારીઓ છે, માર્કેટ ઘણું જ ફ્લુઇડ થઈ ચૂક્યું છે. લાઈક તમે જુઓ લેબર સિનારીઓ દેટ ઇઝ ક્વાઇટ ટાઇટ ઇન સર્ટેન સેક્ટર્સ. તમે આઈટી સેક્ટર કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જોવા જાઓ, સોફ્ટવેર એન્જિનિયર્સની સેલરી એક વર્ષમાં એટલી બધી વધી ગઈ છે. there is a trend of now reverse globalization. હવે લોકો સેન ફ્રાન્સિસ્કોમાં એન્જિનિયર્સ હાયર કરીને અહીંયા ઇન્ડિયાના આઈટી સેક્ટરના અમુક સ્ટાર્ટઅપ્સ કામ કરાવી રહ્યા છે અને એની અગેન્સ્ટમાં અમુક ઇન્ડસ્ટ્રીમાં અનએમ્પ્લોયમેન્ટ એટલું બધું વધી ગયું છે કે લોકોને એમ્પ્લોયમેન્ટ શોધવામાં આંખે પાણી આવી જાય છે. સો there is like so much of unevenness in the labor market as well. સો આ બધા સિનારીઓને જોતા તમારે સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી ડિસાઇડ કરીને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. તમે કોઈ બ્લેન્કેટ પોલિસીથી આમ આંખ બંધ કરીને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ ના કરી શકો. જી રવિજી, તમે શું કહેશો? ના, ડેફિનેટલી મેં આગળ જે વાત જણાવી, કારણ કે તમે જોશો તો છેલ્લા 10 વર્ષમાં ક્યારે પણ કોઈ ફેસ્ટિવિટીમાં 1,25,000 કરોડનું જે બાઇંગ છે એ નથી થયું. આ ટાઈમ જો તો તમે ફેસ્ટિવિટીનું બાઇંગ જે 10 વર્ષનું રેકોર્ડ બ્રેક બાઇંગ હતું, પણ 10 વર્ષ પહેલાનો જ્યારે આ સિનારીઓ હતો એ પણ ઓપનિંગનો સિનારીઓ હતો 2008-9ની મંદી બાદ. જે પણ પોલિસી લિબરલાઇઝેશન હતું અને એના જ હિસાબે જે લિબરલ પોલિસી અને હાયર લિક્વિડિટીના હિસાબે 2010-11ની સિચ્યુએશન આવી જ સાઉન્ડ હતી. પરંતુ ત્યારબાદ જો તમે 12-13-14નું સિનારીઓ જોશો તો એક સ્ટેગ્નન્સીનો સિનારીઓ હતો કે ઇકોનોમી છે કે શેર બજાર છે કે કોઈ પણ પેરામીટર લો તો 12 થી લઈને 14 સુધી ઇકોનોમિક પેરામીટર્સ છે કે માર્કેટ છે એ થોડું એક ફ્લેટિશ રિટર્ન આપ્યું. 2014 પછી ફરીથી જ્યારે મોદી ગવર્મેન્ટ ઇલેક્ટ થઈ ત્યારે માર્કેટમાં ઉછાળો સેન્ટિમેન્ટલ હતો. તો આ બધું તમે જો જોશો તો એ સિનારીઓ અત્યારે પણ બની રહ્યો છે. લિક્વિડિટી અત્યારે પોતાની ચરમ સીમા પર છે. આજે જ આંકડા પ્રમાણે ભારતમાં જ 29 લાખ કરોડની લિક્વિડિટી થઈ, જે અત્યારે ડિમોનેટાઇઝેશન ટાઈમ આપણે 14.5 લાખ કરોડ સાંભળી હતી. તો એનાથી ડબલ લિક્વિડિટીનો ફ્લો અત્યારે ભારતમાં જ છે.
તમે જો સેન્ટ્રલ બેન્કર્સ કોઈ પણ લઈ લો, ફેડરલ રિઝર્વ લઈ લો કે બેંક ઓફ ઇંગ્લેન્ડ લઈ લો, યુરોપિયન સેન્ટ્રલ બેંક લઈ લો, સાથે બેંક ઓફ જાપાન, ચાઇનીઝ પીપલ્સ બેંક લઈ લો, આ બધાએ પોતાની પોલિસી હજી સુધી લિબરલ રાખી છે. આમાંથી બે બેંકો છે, ફેડરલ રિઝર્વ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ, જેમને પોતાની પોલિસી રિવર્સ કરવાનું ચાલુ કરી દીધું છે. મીન્સ કે જે ટેપરિંગ છે વર્ડ છે કે પોતે પોતાની બેલેન્સ શીટ સ્ટ્રેન્થ કરશે અને જે ટેપરિંગ થી પોતે પૈસા માર્કેટમાંથી વિડ્રો કરશે ધીરે ધીરે. આ સિમિલર વેમાં હજી ઇન્ટરેસ્ટ રેટ લઈને કોઈ કમેન્ટ નથી, પણ મારું એવું માનવું છે કે આવતા વર્ષમાં એટલીસ્ટ 2 ઇન્ટરેસ્ટ રેટ હાઇક છે એ ફેડરલ રિઝર્વ કરી શકે છે. અત્યાર સુધી લિક્વિડિટી ચીપ હતી, લિક્વિડિટી ઈઝી હતી. હવે ધીમે ધીમે લિક્વિડિટી હાર્ડ થશે અને લિક્વિડિટી તમને મોંઘી પણ પડશે. તો આઈ થિંક જ્યારે લિક્વિડિટીમાં મોંઘી થાય, ઇન્ટરેસ્ટ રેટ હાઈ થાય, ત્યારે થોડા સેક્ટર સ્પેસિફિક વોલ્ટાલિટી ચાલુ થાય. જે હાયર સેન્સિટિવ સેક્ટર્સ છે ત્યાં થોડું નફારૂપી વેચવાલી પણ આવે, તો ઇક્વિટી ડેફિનેટલી તે થોડું કોશિયસ રહેવાની જરૂર છે. હાલાકી ભારતીય શેર બજારને, ભારતીય ઇકોનોમી પર હું કોન્ફિડન્ટ છું. કોઈ પણ મોટા કરેક્શનની જો તમે રાહ જોતા હોય તો એ પોસિબિલિટીઝ હવે તમારે થોડા ટાઈમ માટે ભૂલી જવી જોઈએ, કારણ કે બહુ મોટું કરેક્શન નહીં આવે. હા, કરેક્શન ડ્યુ છે, આવશે. તમને નિફ્ટીમાં 2-4 હજાર પોઈન્ટની વીકનેસ કે એવી રીતે કંઈ પણ એક મેજર ન્યૂઝ થી ટ્રિગર મળશે, પરંતુ એ મારા હિસાબે બજેટ સુધી કદાચ તમને જોવા નહીં મળે. બજેટ બાદ એક કરેક્શન તમને માર્કેટ બતાવી શકે અને એ કરેક્શન બાઇંગની ઓપોર્ચ્યુનિટી હશે. હાલાકી માર્કેટમાં ક્યારે પણ એ ડિસાઇડ કરવું કે આ બોટમ છે કે આ ટોપ છે, એ માર્કેટ માટે મીન્સ કે પોસિબલ જ નથી. એના હિસાબે એક સિસ્ટમેટિક વે રાખો. જે પણ તારું સેવિંગ છે એને 12 ભાગમાં ડિવાઈડ કરો. એ 12 માંથી 11 ભાગ તમે લિક્વિડ ફંડમાં પોસ્ટ કરો, એનું 4% રિટર્ન આવે છે એન્યુઅલાઇઝ. એ 11 ભાગ છે એ દર મહિને તમે ઇન્વેસ્ટ કરતા રહો. એ માર્કેટ હોય, ગોલ્ડ હોય, ડેટ હોય, તો ધીમે ધીમે જો તમે સિસ્ટમેટિકલી 12 મહિનામાં તમે 12 ભાગમાં ઇન્વેસ્ટ કરશો, તો મારું એવું માનવું છે કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરતા તમને એ જે 12 ભાગનું રિટર્ન છે એ તમને કમ્પેરેટિવ સારું રિટર્ન આપશે. અને એ એક્યુમ્યુલેશનનો અપ્રોચ કહેવાય. એ એક્યુમ્યુલેશન જો તમે કરશો તો ઇક્વિટીમાં ક્યારે પણ, ભારતીય શેર બજારમાં નેગેટિવ રિટર્ન જો તમે સારા શેર લઈને, સારા ઇન્ડેક્સ ફંડ લઈને પરચેસ કરશો તો નેગેટિવ રિટર્નના ચાન્સ એટલે ઓછા રહેશે. જી વિજયજી, આપનું શું કહેવું છે? રવિજી જે પ્રમાણે કહ્યું છે તેવી રીતે, ખાસ કરીને કે કરેક્શનની જયારે વાત કરી છે અને જે પ્રમાણેની પરિસ્થિતિઓ છે, આજે પણ આ ચર્ચા ખાસ એટલા માટે થઈ રહી છે કારણ કે બજાર અત્યારે બહુ સરસ આપણને દેખાઈ રહ્યું હતું અને ખાસ જે ધંધા રોજગાર એકદમ બંધ થઈ ગયા હતા તે ખુલી ગયા અને બધું જ સરસ ન્યૂ નોર્મલ લાઈફ હતી, એકદમ નોર્મલ પહેલા જેવું આપણને જોવા મળે છે. એટલે હવે પ્રશ્ન એ છે કે આવનારું સમય અહીંયા કેવું રહે, ખાસ જયારે આપણે જોઈએ કે ઓનલાઈન અહીંયા ઇક્વિટી ટ્રેડિંગ અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ નું જે રોકાણકારો છે તે પણ અહીંયા વારે આવ્યા હતા. ક્યારે? જયારે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા અને ઓનલાઈન બધું જ તે કામ કરી રહ્યા હતા. તો એ પરિસ્થિતિથી લઈને અત્યાર સુધીમાં જે બદલાવ આપણને જોવા મળ્યા છે તેમાં પણ શું આપણે ઘણો ફાયદો જોઈ શકીએ છીએ? ડેફિનેટલી તમે જોવા જાઓ તો કોવિડ પછી જે એક જાતની માર્કેટ અવેરનેસ લોકોમાં આવી છે ડ્યુ ટુ ધીસ ઓનલાઈન થિંગ, એ અનપ્રેસિડેન્ટેડ છે. તમે અત્યારે જોવા જાઓ તો યુટ્યુબ ઉપર કે પછી ઓનલાઈન માર્કેટ સ્ટ્રેટેજી શીખવાડતા, ઓપ્શન ટ્રેડિંગ કરવાના ઓનલાઈન ક્લાસીસ સ્ટાર્ટિંગ ફ્રોમ 5,000 રૂપીઝ ટુ 15,000 રૂપીઝ પર સેશન ચાલી રહ્યા છે અને લોકો એમાં હોશે ભાગ પણ લઈ રહ્યા છે. એટલે ઇક્વિટી પ્રત્યે લોકોની જાગૃતતા ઘણી વધી છે અને નો ડાઉટ ઇન્ડિયાને જો મેચ્યોર ઇકોનોમી બનવું હશે તો ઇક્વિટી હેઝ ટુ પરફોર્મ ફિનોમિનલી, કારણ કે ડેવલપ નેશન્સ કોઈ પણ લઈ લો, તમે યુએસ માર્કેટ્સ લઈ લો કે પછી તમે યુરોપિયન કન્ટ્રીઝ લઈ લો, એમની માર્કેટ ડેપ્થ ઘણી વધારે હોય છે. ત્યારે જ ત્યાં ફંડ રેઝ કરવું થોડું આસાન હોય છે કમ્પેર ટુ ડેવલપિંગ નેશન. અને ધંધા રોજગાર એટલી ઝડપથી ત્યાં વિકસી શકે છે મેચ્યોર ઇકોનોમીમાં. એટલે ઇક્વિટીનું પરફોર્મ કરવું દેશ માટે અને નાગરિકો માટે બંને માટે હિતાવહ છે. પણ એ સાથે સાથે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતી વખતે અમુક પિટફોલ્સ હોય છે, જેવા કે તમે અમુક એવી સ્ક્રિપ્ટમાં ક્યારેક રોકાણ કરી લો ઝડપથી પૈસા ડબલ કરવાની કે પછી 4 ગણા કરવાની લાલચમાં, કે જે ખૂબ જ ઇલિક્વિડ હોય. અમુક ટાઈમે ઇનસાઇડર ટ્રેડિંગ માં જે નોવિસ ઇન્વેસ્ટર કહેવાય એ લોકો બચારા ખોટા રૂપિયા આપીને ફસાઈ જતા હોય છે. એટલે એ બધી વસ્તુઓમાં પણ સેબીએ ઘણા કદમ એવી રીતે ઉઠાયેલા છે
અને ઇન્વેસ્ટર્સે સેબી અને આરબીઆઈની જે વારે તહેવારે ગાઈડલાઇન્સ અમુક આવતી હોય છે અને એક્સચેન્જ પોલિસી આવતી હોય છે એ વાંચીને પોતાની જાતને અપ્રાઇઝ કરતા રહેવું જોઈએ. અને સેફ હેવન્સ કહી શકાય એવી ગુડ વેલ નોન કંપનીઝ જેમની બેલેન્સ શીટ પીએનએલ બધું સ્ટ્રોંગ છે ત્યાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. ઇન્ડેક્સ ફંડ કે જ્યાં તમારો એક્સપેન્સ રેશિયો ઓછો હોય એવા ઇન્ડેક્સ ફંડ એ લોકો એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ચૂઝ કરી શકે. એસઆઈપીઝ ના પ્લાન એ લોકો ચૂઝ કરી શકે. એટલે ઇક્વિટી ઇઝ વન ઓફ ધ સેક્ટર વેર બધા આપણા નાગરિકો ઇન્વેસ્ટ કરી શકે. પણ એક બીજી વસ્તુ હું તમારું ધ્યાન દોરવા જઈશ કે જે આપણો ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ છે ઇકોનોમીનો એઝ સચ which is declining like in 2010-11 around 40% of the GDP was being invested which is standing at around 30%. હવે એને લીધે પણ લિક્વિડિટી ઉપર થોડી ઘણી અસર આવે છે અને એને લીધે માર્કેટમાંથી ફંડ બોરો કરવા થોડા ડિફિકલ્ટ થઈ જાય છે. તમે જુઓ નેશનલાઇઝ બેંક્સની લેન્ડિંગ પોલિસી 2010-11માં જેટલી લિબરલ હતી એ હાલમાં અત્યારે નથી અને એની પાછળના વિવિધ બીજા કારણો પણ છે. રાઇઝિંગ એનપીએ અને જે વિલફુલ ડિફોલ્ટર્સનો ફાળો એમાં ઘણો વધી રહ્યો છે જેનો ભોગ જે જેન્યુઇન બિઝનેસમેન છે એ પણ બની રહ્યા છે જેમને ફંડ રેઝ કરવામાં તકલીફ થઈ રહી છે. એમએસએમઈ સેક્ટર જે આપણું ઇકોનોમીનું એક રીતે બેકબોન કહી શકાય અને જે જીડીપીમાં 30% કન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે, 12 કરોડ લોકોને રોજગારી આપી રહ્યું છે, એ લોકોની પ્રાઇમરી તમે ડિફિકલ્ટીઝ પૂછો તો એમ કહેશે કે ભાઈ અમને ફંડ રેઝ કરવામાં અને કેપિટલ ક્રંચની અમને બહુ જ લાગત ફેસ થઈ રહી છે. હવે એ વસ્તુ સિનારીઓ ત્યારે જ રિઝોલ્વ થઈ શકે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ રેશિયો આપણો પાછો બેક ટુ નોર્મલ ઓર બેસ્ટ વિચ વોઝ ઇન 2010-11 40% અબાઉટ જાય ત્યારે જ ફંડિંગ ક્રંચની જે સમસ્યા છે રિઝોલ્વ થઈ શકે અને પાછી ઇકોનોમી તેજીના પાટે ચડી શકે. જી જી રવિજી, જી જેવી રીતે આપણે જોઈએ છે કે વર્ક ફ્રોમ હોમ વખતે અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ જે છે ત્યારે વારે આવ્યા હતા લોકોની અને એવું કહી શકાય કે એમાં લોકો વધારે જાણકારી મેળવતા થયા અને ખાસ કરીને વિજયજીએ કહ્યું તેવી રીતે કે કોવિડના કારણે જ્યારે લોકો એટલા ફ્રી હતા કે તેમણે ઘણું બધું નવું શીખ્યું છે, સમજ્યું છે, ત્યારે માર્કેટ વિશે પણ તે એટલા જ અવેર થયા છે. ડેફિનેટલી અવેરનેસ ખાસ એવી વધી છે. જો તમે માત્ર અકાઉન્ટ જો તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે પર મંથ 25-26 લાખ નવા અકાઉન્ટ આવી રહ્યા છે. જો તમે લાસ્ટ યરની વાત કરો તો 4 કરોડથી વધારે અકાઉન્ટ પહોંચ્યા છે. આ લોકોને ઘણો ઇન્ટરેસ્ટ છે. આઈપીઓ સારું રિટર્ન આપી રહ્યા છે. લોકોને ઘણું એટ્રેક્ટિવ પોઈન્ટ બની રહ્યો છે. ઘણા આઈપીઓ 100% થી વધારે પહેલા જ દિવસ રિટર્ન આપે છે. હાલાકી આપણું માઇન્ડમાં એવું જોઈએ કે કોઈ પણ વર્લ્ડમાં એવો બિઝનેસ નથી કે તમે એક જ રૂપિયા જ ઇન્વેસ્ટ કરો ને કાલે એના 2 રૂપિયા થાય. તો આ એક માત્ર એવું જર્યો હતો કે એમાં ચાન્સીસ ઓફ મીન્સ પ્રોબેબિલિટી એટલીસ્ટ છે કે જો તમને સારા આઈપીઓ લાગે તો તમને રિટર્ન પણ સારા મળે. પરંતુ ઓલવેઝ જ્યારે માર્કેટ આપણે જોઈએ છે તો ઇન્ડિયામાં પહેલા શું હતું કે ફોર એક્ઝામ્પલ અમે પણ જે શેર માર્કેટમાં જોબ કરીએ છીએ, એઝ એનાલિસ્ટ કરીએ છીએ, એઝ ઇકોનોમિક્સ કરીએ છીએ, તો એનું જે જોવાની માર્કેટ ઉપર કે અમને એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોવાની જે લોકો પરિવર્તન આવ્યું છે. માયસેલ્ફ મેં પણ 700 થી 800 ફાઇનાન્શિયલ માર્કેટના અવેરનેસ ઉપર સેબી સાથે પ્રોગ્રામ્સ કર્યા છે. મારા જેવા ઘણા એનાલિસ્ટો છે, મ્યુચ્યુઅલ ફંડ એમફી છે, આ લોકો સતત કાર્યરત રહ્યા છે કે માર્કેટમાં લોકોને સાચી અવેરનેસ આવે. અમે જ્યારે ત્યારે ક્લાયન્ટોને કહે છે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ફાઇનાન્શિયલ માર્કેટમાં તમે રોકાણ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે XYZ કંપનીના શેરમાં રોકાણ કરો છો તો એનું તમારો ઓબ્જેક્ટિવ રિટર્ન નું ના હોવું જોઈએ. તમે એ બિઝનેસમાં રોકાણ કરો છો એવું તમારું માઇન્ડસેટ હશે તો ઓલવેઝ તમે સારો બિઝનેસ પસંદ કરશો, તમે થોડું એના ઉપર રિસર્ચ કરશો અને એ તમે લોંગ ટર્મ તમે એને જાળવી રાખશો કારણ કે તમે એના પ્રોસ્પેક્ટ જોયા છે. ફોર એક્ઝામ્પલ કોવિડ પહેલા કોઈ હેલ્થકેર સેક્ટરની વાત નહોતું કરતું. જેવું કોવિડ આવ્યું
એવું વેક્સિન અને હેલ્થકેર સેક્ટરનું બૂમ આવ્યું, કેમિકલ સેક્ટરનું બૂમ આવ્યું. ચાઇનાની જે ચાઇના +1 પોલિસી જે ગ્લોબલી અત્યારે એક્સેપ્ટ થઈ રહી છે, આ હું સૌથી મોટું પોઝિટિવ ટ્રિગર ઇન્ડિયા માટે જોઈ રહ્યો છું. જો ઇન્ડિયા પોલિસીમાં પરિવર્તન કરે, સરકાર જો વન વિન્ડો પોલિસી અપ્લાય કરે, તો આઈ થિંક કે ઓટો સેક્ટર હબ તરીકે ઇન્ડિયા ઉભરી શકે છે, ટેક્સટાઇલ સેક્ટર હબ તરીકે ઇન્ડિયા ઉભરી શકે છે, અને એમ્પ્લોયમેન્ટ દેતા બંને આ સેક્ટર છે. તો મારા મત મુજબ ગવર્મેન્ટ થોડું જો આ કન્ડિશન ઉપર પોલિસી લિબરલ કરે છે, તો આઈ થિંક જે વૈશ્વિક કંપનીઓ છે જેને ચાઇના +1 ની સપ્લાય ચેન જોઈએ છે, એ લોકો ડેફિનેટલી ભારત તરફ વળશે. કારણ કે તાઇવાન, આપણા જે પણ પિયર્સ છે, તાઇવાન, કોરિયા, સાથે સાઉથ આફ્રિકા, આ બધા ઓવર ક્રાઉડ થઈ ચુક્યા છે અત્યારે કંપની વાઇઝ. ત્યાં આઈધર સ્પેસના પ્રોબ્લેમ છે, લેબરના પ્રોબ્લેમ છે. આપણે જોઈએ તો વર્કિંગ એજ સૌથી હાઈએસ્ટ છે ઇન્ડિયામાં, પર્સન્ટેજ ઓફ વર્કિંગ એજ. આપણે અનએમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ છે, તો આઈ થિંક એમ્પ્લોયમેન્ટ પણ સારું રહે અને ઘણી મોટી વિન વિન સિચ્યુએશન રહે. તો જો તમે ઇક્વિટીમાં પણ રોકાણ કરો છો, તો મારું એવું માનવું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રાધાન્ય આપવું જોઈએ. PLI સ્કીમ અને ચાઇના +1 પોલિસી છે, એ ભારતીય મેન્યુફેક્ચરિંગની ઇન્ડસ્ટ્રીનું પરિવર્તન લાવવામાં ઘણો મોટો ફાળો ભજવી શકે. રાઈટ. જી, જરૂરથી. તો દર્શક મિત્રો, તમામ પ્રકારની આપણે ચર્ચા કરી. આ ચર્ચામાં મારી સાથે વિજય આહિર અને રવિ દિયોરા જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય ઉપર ચર્ચા કરવા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.